માતાજી ને આજે છે મારો બીજો વ્લોગ. તો તમે બધા કેમ છો? બધા મજામાં જશો? તો મમ્મીની તબિયત ખરાબ હતી એટલે મને ટાંકો વિસળવા મોકલી દીધો છે. તો હાલો હવે ટાંકો વિસળી મળીએ. હવે ટાંકો વિસળ્યા બાદ અને નાહી ધોઈને આપણે ફ્રેશ થઈને તમને મળશું બીજા ક્લિપમાં. તો ગાઈસ હવે આપણે ટાંકા ઉપર બેસી ગયા છીએ. હવે આપણે જવાનું અંદર, તો તમને અંદર જ્યાં બાદ મળું. તો ગાઈસ હવે આપણે અંદર આવી ગયા છીએ ને હવે હું કરી દઈ આગળ વિસળવાનું ચાલુ. તો હવે હું તમને ટાંકો વિસળી પછી જ મળી. બાય બાય. તો ટાંકો વિસરાઈ ગયો છે, જો પાણી બધી થઈ ગયું. હવે આપણે પોતાના ડોલને બધું લઈને બેઠા જાય છે. તો મળી લઉં તમને બધા નાયા પછી. આવો ટાંકો આપણે વિછળી નાખ્યો છે. તો આપણે કર્યો હતો તો કેવો હતો તમને બધાને ખબર જ છે. હવે અહીંયા જુઓ ક્યાંય ડાઘું નથી. ડાઘા તો છે પણ એ બહુ જૂના છે, અત્યારે ન જાય. એટલે હવે આપણે હેઠા ઉતરી ગયા ને હવે આપણે માદે ઢાંકણું ને હું જાઉં છું નાવા. નાહી ધોઈને ત્યાર થઈ ગયા છીએ. તો હવે તો જોઈએ હવે થોડીક રીલો ને કરી થોડોક વિડીયો એડિટ. તો આપણે માતાજીના દીવા કરી નાખ્યા છે. તો હવે આપણે મંદિરે રાખું બીજું તો હવે આપણે જઈશું મંદિરે. ચપ્પલ પહેરી લઈ. હવે આપણે માતાજીના દીવા કરી લઈ. તો મળી લો દીવા કરી પછી. તો હવે આપણે આયલા જાય છીએ મંદિર બાજુ. અને તમને બધા સપોર્ટ આવનારો બન્યા રહેજો આપણે વ્લોગમાં. સપોર્ટ આવવાનો કરતા રહેજો. તો હજી તો આપણે હજી પૂરા નથી થયા. તો આપણે કરવાના 50 હજી નથી પૂરા થયા. હજી આપણે 50 સબસ્ક્રાઈબરની માથે એટલે સપોર્ટ કરતા રહેજો ટૂંકમાં. હવે આપણે હાઈલા જઈશું. આપણે ટાંકો જો ટાંકો અંકેલે છે પાઇપ માથે જ ન પડી જાય. ચૂપ કર બે કુત્તે. તો થોડા આગળ આવી ગયા છે. જાય ગલુડિયા અત્યારે નથી આવતા. બાકી રમાડતો હોય જાય ભાઈ. આ બીક નથી લાગતી હોય તમે બધા એમનો કોમેન્ટ કરતા બીક ગયો. હવે આપણે આજે આવ્યો. ભાઈ તમારું શું નામ છે? મારું નામ ત્રિવીર. હલો મંદિરે. આ શેરીના છોકરાઓને આજે મારો બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ. ભાઈનો આજ બર્થડે છે એટલે અમને આજે ચોકલેટ વેચવાનો છે. ચોકલેટ કેદી આપશો? નાનો છોકરો હતો એમાં શેકડો મરસ બપોર પછી. આપણે પૂગી ગયા છીએ અહીંયા. હા તો હવે આપણે અહીંયા પૂગી ગયા. આપણે કરી લે. અહીંયા હનુમાન દાદા છે, ગણેશ ભગવાન છે, નંદી મહારાજ ને કચ્છબા ભગવાન. તો આપણે મંદિર છે નિલેશ્વર મહાદેવ કરીને. આ નિલેશભાઈ છે, એનો ફોટો છે. આપણે મહાદેવનું દર્શન કરી લે. ચડાવી દઈએ એક લોટો પાણી. હનુમાન દાદા મંદિર આવી ગયા છે. અહીંયા હનુમાન દાદા છે. આપણે વગાડી દઈએ ટંકોરી. હવે આપણે કરી લઈએ હનુમાન દાદાના દર્શન. તો હનુમાન દાદાના દર્શન આપણે કરી પછી તમને મળું. તો મળીએ પછી. હવે આપણે અહીંયા બહાર નીકળી ગયા. અક્ષરાજભાઈ આમ ઊભા છે. અક્ષરાજભાઈ હા અક્ષરાજભાઈ હા હા અક્ષરાજભાઈ છે. તો જો અહીંયા એકલા ખાય છે. હું ખાઉં છો ભાઈ? હું ખાઉં છો? હું ખાઉં છો? જેલી ખાય છે. એ નાનો છોકરો, નાના છોકરા છે. હું કે જેવી ભાઈ તમારે ગિફ્ટ કઈ નીકળું? આ નીકળું. જો જેલી ખાય છે અક્ષરાજભાઈ. નાના છોકરા થઈ ગયા છે. નાના છોકરા
હા જો તડકો નો આવે એટલે સ્પેશિયલ. હા જો આ ભાઈ નવું ઇન્વેન્શન કર્યું છે આનું ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ લખાવો. જો જે લખાય જો નાનો છોકરો એ ખાઈએ આવું ફુગરો ગોબરો આલે ગોબરા આમાં ઘરે આ ઘરે આ ઘરે આવા ગોબરા ક્યાંથી આવી જાય છે ખબર નથી. સાયન્ટિસ્ટ કામ હા જો સાયન્ટિસ્ટ બની ગયો છો અત્યારથી કેટલામ ભણ્યા ભાઈ? પાંચમું. 5માંથી તમે સાયન્ટિસ્ટ બની ગયા બહુ સારું કામ કર્યું. અક્ષય બેન કઈ ગિફ્ટ ના આપ્યું તમે? બર્થડે સેવાય છે તમે બે એકાબીજાને કલે જાવ છો. એક તો દેવાનું જ નથી. લાઈટ કરી નાખો એટલે તમે બે ધોળા દેખાવ ને કાળા દેખાતા તારામાં. મારો વાંક નથી યાર. આવું ઘડીક વાર પછી મળું. તો હવે આપણે ઘરે આવી ગયા છીએ અને અમે વિદ્યાસભાઈ રમવા ગયા હતા તો ત્યાંથી અમને જે કિટ્સ આપી છે ને એ તમને બતાવી દઉં. તો આ છે એ ખુલ છે એમાંથી એક આ ઝંડો આપ્યો છે ગુજરાત ટાઇટન્સનો ને ઝંડો કંઈક આવો છે. ઝંડા જેવો છે અને એક ટી શર્ટ આપી છે જર્સી અને નીકળી ગયો હાલો. તો આ ગુજરાત ટાઇટન્સની એક ટીમની જર્સી આપી છે અને વાહે લખેલું છે આઈ એમ ટાઇટન લખેલું છે. તો આ બધી બે સાઈડમાં મૂકી દઈ અને આ પોકીમોનનું છે કોલેબ કર્યું છે ગુજરાત ટાઇટન્સે ઘણી કોલેબ કર્યું છે એનો છે. પહેલાં તો આમાંથી એક બુક નીકળી છે જે આ પોકીમોનની છે પઝલ બુક છે અને સાઈડમાં મૂકી દઈ અને આ પોકીમોનનું ઓલું આવ્યું છે. આ એકલું 450 રૂપિયાનું છે ખાલી. આ ડાકલો એકલો ખાલી 450 રૂપિયાનો છે અને આવા દે એમ કરીને ને આ ઓલું છે ગુજરાત ટાઇટન્સનું કિચન તો એ છે. અને આ છે ઓલું બે જ આપણે ટી શર્ટમાં ચોંટાડવાનું હોય ચુંબકવાળું એ છે અને આ ફોનની પાછળ કવરમાં લગાડવાનું હોય ગુજરાત ટાઇટન્સનું એ છે. અને એમાંથી એક રૂબિક્સ ક્યુબ નીકળ્યું છે. અહીંયા જો ગુજરાત ટાઇટન્સ આવા દે ગુજરાત ટાઇટન્સ આવા દે અહીંથી એક પાર્ટ નીકળી ગયો છે આપણે રમતા હતા તે ખોવાઈ ગયો છે એટલે હજી મળતો નથી. મળે તે દેખાડીશ. અને હવે બધું પૂરું થઈ ગયું કે ના હજી છે થોડુંક. આમાં છે ગાય નીકળતું નથી એટલે આપણે હાથ નાખીને કાઢી લઈ. આ છે સ્ટીકર પોકીમોનનું પિકાચુનું છે અને એમાં આ પેકેટ નીકળ્યું હતું જેને ફાડ્યું હતું એમાંથી આમાં નીકળે. આમાં એક સ્ટીકર નીકળે જેને સ્કેન કરવાનું મેં હજી સુધી સ્કેન નથી કર્યું. આ છે જો શું છે અટીકોનનો ઇઝી હોય એ સ્કેનર છે. તો હવે આપણે સ્કેન કરીશું તો શું થાય એ આપણે નથી ખબર. આ ગાંડી જો અહીંયા કહેતા આ કહેતા આમ આ ઓલું રાજા કોણ છે? તો આ બધી છે તો હું હવે તો મળું પછી લેસન કરું છું એટલે હું તમને પછી મળું આ બધી વસ્તુ. તો ગાઈસ તો શાક મેં બનાવી નાખ્યું છે. શાક તમને બતાડી દઉં. શાક મેં જ બનાવ્યું છે. તમને બધા વિશ્વાસ ન થતો જ ભૂલી ગયો હું શાક બનાવ્યું તો ભૂલી ગયો તો મળે ને. હા તો વાંધો નહીં. હું કરે છે હું લખશ ક ખ ગ ઘ ચ ચ હાલે લેખ. આને પેલા લેખું તું જો અહીંયા રહ્યું. ગુજરાતી આવડે ઇંગ્લિશ નથી આવતા એકડા લેખતો ઇંગ્લિશના કક્કો નથી લખો આપણે. હો કેટલામાં ભણો છો તમે? બાલવાટી.
નામ શું છે હે યાના મચ્છરવાળી અગરબત્તી કરી છે રૂમમાં એટલે બહાર છીએ અમે રૂમ ખુલ્લો રહી ગયો હવે જમવા બેસી ગયો હું તો ભીંડાનું શાક છે છાશ છે આ વાટકા ને એવું છે ને યાર આગળ રોટલી આવે એટલે જમી લઈએ આપણે તો મળીએ જમ્યા બાદ બપોર થઈ ગયો તો આપણે ભાગ લઈ લીધો છે સેવ લઈ લીધી જો આપણે નાના છીએ ને એટલે કેક લઈ લીધી છે નાના છીએ આપણે થોડા અત્યારે બહુ સવારમાં ફેંકી કરતા હતા ને કે ગિફ્ટ દેવું છે ગિફ્ટ ન દીધું જો આ ભાઈને આ જયવીરભાઈ તમને ગિફ્ટ આપ્યું ભાઈ શું જયવીર તને ગિફ્ટ આપ્યું એટલે યાર चुप कर बे कुत्ते તો ઘરે આવી ગયા નાસ્તો કેક ને બે નાનો હું ને એટલે લીધી ટીવીમાં કેમ નેટવર્ક વયું ગયું પછી મારું નેટવર્ક કરીને હરખું તો નેટવર્ક હરખું કરીને જો ગીત ચડાવી દીધું છે આપણે ગીત ચડાવી દીધું ચશ્મા પહેરી બાબલા જેવો થઈ ગયો છું અત્યારે ચશ્મા કાઢી નાખું પહેરો પહેરી રાખું તારે તમે બહુ નમળા લાગો છો તારે તમે બહુ રૂપાળા લાગો છો चुप कर बे कुत्ते મિત્રો તો જમવા બેસી ગયો હું છાશ શાક અને રોટલી ને બધું ઈ જ છે તો મળીએ તમને જમ્યા બાદ તો મિત્રો આજના આયા જ એન્ડ કરી ખબર છે મને કે તમે બધા કોમેન્ટમાં એમ કરવાના છો કે બ્લોગ બહુ નાનો છે પણ શું કરું ટાઈમ જ નથી મળતો ભૂલાઈ જાય છે બ્લોગ ઉતારવાનું અને વધારે નહીં પણ બીજો જ બ્લોગ છે પણ હું કોશિશ તો કરવાનો છું કે ડેઈલી બ્લોગ આવે કોશિશ જાહેર રહેશે દર રવિવારે આવવાની તો મળશું વેડે ખેડે મળશું ગીર ગુજરાત તો બધાને બાય